સત્કર્મ કરવું, કયું સદકાર્ય કરવું, શું કરવું, વળી બધાને પૂછે, કોઈની પાસે જવાબ નથી. નારદજી આ બધી કથા, આપણે ક્યાં હતા? સનત કુમારો નારદજીને પૂછ્યું કે તમારું મુખ ચિંતાતુર કેમ છે, તમને શેની ઉપાધિ છે? એટલે નારદજી સનત કુમારોને આ બધી કથા કહે છે, પોતાની સાથે જે બધું બન્યું એ બધું જણાવે છે કે મને આની ચિંતા છે. અને હવે નારદજી એ સનત કુમારોને કહે છે કે નારદજી, તમે મને પૂછ્યું હતું ને કે તમારું મુખ ચિંતાતુર કેમ છે, મને આ ચિંતા છે કે હવે મારે કયું સત્કાર્ય કરવું, કયું સત્કર્મ કરવું, આ ઉપાધિ છે મને. ત્યારે સનત કુમારો નારદજીને કહે છે કે નારદજી, તમે તો બહુ મૂંઝાઈ ગયા હો, તમે બહુ ઉપાધિમાં પડી ગયા, તમે બહુ ટેન્શનમાં આવી ગયા. અમુક વાત એવી હોય ને એનો ઉપાય સરળ, સાદો ને સીધો જ હોય, પણ આપણને સૂજે નહીં ને ત્યારે આપણે બહુ એની ઉપાધિ કરીએ, એની ચિંતા કરીએ. સનત કુમારો નારદને કહે છે કે નારદ, આનો ઉપાય તો બહુ સાવ સહેલો છે. શું? આ બીજું કોઈ સદકાર્ય નહીં, તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. બસ આટલું જ તમારે કરવાની જરૂર છે. નારદજીનું આ ભક્તિનું દુઃખ દૂર થશે, ભક્તિના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ યુવાન થશે. હવે નારદજીનું ચિત્ત પ્રસન્ન બન્યું કે મને ઉપાય મળી ગયો. એટલે નારદજી સનત કુમારોને કહે છે કે બીજો પ્રશ્ન કે આ સદકાર્ય મારે કરવું ક્યાં અને કેવી રીતે કરવું? ત્યારે સનત કુમારો કહે છે કે નારદ, જુઓ, હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, તટ આનંદ નામક. હરિદ્વાર પાસે એક આનંદ નામનો તટ છે, ત્યાં કને આ શ્રીમદ ભાગવતની કથા કરો. કથા વાંચશે કોણ? કથાના આચાર્ય કોણ? સનત કુમારો કહે છે કે નારદજી, તમે ચિંતા ન કરો, ભગવાને અમને ઘણું જ્ઞાન આપ્યું છે, ભગવાનની ખૂબ કૃપા છે, ખૂબ દયા થઈ છે, અમે તમને કથા સંભળાવશું, તમે કાંઈ ઉપાધિ ન કરો. સનત કુમારો પોતે કથા વાંચવા માટે તૈયાર થયા છે. નારદજી ભક્તિનું દુઃખ દૂર કરવા માટે હરિદ્વારમાં આનંદ નામનો જ્યાં તટ છે ત્યાં કને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. બધા ઋષિઓને, મુનિઓને, બ્રાહ્મણોને બધાને નિમંત્રણ આપ્યા. બધા તીર્થો ત્યાં કને આવે છે. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં કથા થતી હોય ને, ભાગવત સપ્તાહ જ્યાં થતી હોય ને, ત્યાં કને બધા જ તીર્થો આવે. તીર્થયાત્રા આપણે કરવી જોઈએ. ભગવાને જો શક્તિ આપણને શારીરિક શક્તિ અને આર્થિક શક્તિ આ બંને આપ્યા હોય ને સમય જો આપ્યો હોય તો આપણે તીર્થયાત્રા જરૂર કરવી જોઈએ. પણ કદાચ તીર્થયાત્રા કરવાની ક્ષમતા આપણામાં ન હોય તો જ્યાં કથા થતી હોય ત્યાં આપણે કથા શ્રવણ કરવા માટે જઈએ એટલે બધા તીર્થોના દર્શન કરવાનું ફળ મળે છે. આવું ભાગવતમાં લખ્યું છે. કદાચ આપણે ન જઈ શકીએ તીર્થમાં અને કથા સાંભળીએ ને, જ્યાં કથા થતી હોય ત્યાં જઈએ તો બધા તીર્થોમાં દર્શન કરવાનું ફળ મળે. બધા તીર્થો કથામાં આવે છે. વૃક્ષો, સ્વર્ગના દેવતાઓ સહિત બધા જ તમામે તમામ કથા શ્રવણ કરવા માટે. છતાંય અમુક જણ, અમુક ઋષિઓ એ કથા સાંભળવા માટે નહોતા આવતા. કેમ? તો કે અમને નિમંત્રણ નથી, અમને નોતરું નથી. કોઈ સત્સંગની અંદર, કોઈ કથાની અંદર આપણે નિમંત્રણની રાહ જોવી નહીં. આપણને ખબર પડે કે અહીંયા કથા થાય છે, અહીંયા સત્સંગ થાય છે, અહીંયા સદકાર્ય થાય છે, અહીંયા ભગવાનનું કાર્ય થાય છે,
તો આપણે વગર નિમંત્રણે સમય કાઢી અને જરૂર પહોંચવું જોઈએ. કથામાં નિમંત્રણ ન હોય. આ તો હવે બધું પેલા માણસો થિયેટરમાં જતા, એ થિયેટર વાળા નિમંત્રણ મોકલતા, આપણે લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેતા. હવે ભલે નથી જતા માણસો, ટીવી આવ્યા પછી મોબાઈલ આવ્યા એટલે હવે થિયેટરમાં નથી જતા, ટોકીઝમાં નથી જતા. નહીતર એ ટોકીઝ વાળા આપણને નિમંત્રણ ન મોકલતા, આ પિક્ચર બહુ સારું છે, તમારે આવવું પડશે, જરૂર ને જરૂર આવજો, નહીં આવો તો અમને દુઃખ લાગશે, અમને માઠું લાગશે. પણ આપણે તો લાઈનમાં ઊભી, લાઈનમાં જો ટિકિટ ન મળે તો બ્લેકમાં લેતા. કથામાં નિમંત્રણની રાહ ન જોવાય. અમુક ઋષિઓએ આવો આગ્રહ રાખ્યો કે અમને નિમંત્રણ નથી. એને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા. ચાલો ભાઈ, આ તો ભગવત કાર્ય છે. કથામાં આવવા માટે નિમંત્રણની જરૂર ન હોય. આમાં તો આપણા આત્માનું કલ્યાણ છે. પરમાત્મા આપણા ઉપર કૃપા કરે, આપણા દોષો નાશ પામે. આમાં જરૂર જવું જોઈએ. એટલે ભૃગુ ઋષિ બધા ઋષિઓને કહે છે કે ચાલો. ક્યાં? હે વેદ વ્યાસજીની વાડીએ આવો, અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ સાથે સગા સંબંધી તેડી લાવો, અમર ફળ ખાવાને. સાથે સગા સંબંધી તેડી લાવો, અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો, અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વાડીએ આવો, અમર ફળ ખાવાને. ચાર વેદ એ વૃક્ષ છે, શીતળ એની છાય. ઉપર બેઠા શ્રી હરિ સામડા. એ શરણે આવે એની પકડે બાય, અમર ફળ ખાવાને. શરણે આવે એની પકડી લે બાય, અમર ફળ ખાવાને. વેદ વ્યાસજીની વેદ વ્યાસજીની વાડીએ હાલો. એ સાચા ફળ જેને ચાખ્યા. આ કથા કેવી? એ સાચા ફળ જેને ચાખ્યા, એને લાગ્યા અમૃત સમાન. વલ્લભના સ્વામી સામળા. એ મારા વલ્લભના સ્વામી સામળા. અને આ કથા શ્રવણ થી એ વાલે છોડાવ્યો જગ જંજાળ, અમર ફળ ખાવાને. વાલે
વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ જય હો આ ફળ કેવા છે અત્યારે જે આપણે ખાઈ રહ્યા છીએ તે કુદરતે આપણા ઉપર ભગવાને બહુ કૃપા કરી છે એ ભાવિક જનોને ભાવતા જેને ભગવાન પ્રત્યે પ્રેમ હોય એને આ ફ્રૂટ બહુ ભાવે એ ભાવિક જનોને ભાવતા અને મોંઘા એના મૂળ ભગવાન હૃદયમાં જ્યારે આનંદ કરાવે અને ભગવાન જ્યારે પ્રેરણા કરે ત્યારે આ ફળ ખાવા મળે આ ફળ મોંઘા છે અને મોંઘા એના મૂળ બીજી કોની કૃપા થાય તો આ ફળ મળે હે ગુરુ ગોવિંદ કૃપા કરે એ મારો ગુરુ અને ગોવિંદ મને મારા ઉપર જો કૃપા કરે ત્યારે એના આપે સવાયા મૂલ અમર ફળ ખાવાને એના આપે સવાયા મૂલ અમર ફળ ખાવાને વેદ વાડીએ આવો અમર ફળ અને અંતમાં કયું કવિએ એ વલ્લભના સ્વામી સાંભળા હે ભગવાન અમને રાખજો તમારા ચરણની માય તમારા ચરણોમાં લેજો અમને પ્રેરણા કરજો ક્યાંય સત્સંગ થતો હોય ક્યાંય કથા થતી હોય ક્યાંય સત્કાર્ય થતું હોય કોઈ ભગવાનનું કાર્ય થતું હોય કોઈ દાન પુણ્યના કાર્ય થતા હોય કોઈ સારા કાર્ય થતા હોય ત્યાં અમને જવાની પ્રેરણા કરજો તમે અમને એ વલ્લભના સ્વામી સાંભળા સૌને રાખે ચરણની માય કર જોડીને તમને વિનંતી કરું હે ભગવાન એ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું આ બધાને સૌને દેજો વૈકુંઠમાં વાસ રે અમર ફળ ખાવાને સૌને દેજો વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને વેદ વ્યાસજીની ફળ ખાવાને અમર ફળ
નારદજીએ કથાનું આયોજન કર્યું. સનત કુમારો કથા સંભળાવવા માટે વ્યાસપીઠ ઉપર બેઠા છે, બિરાજમાન થયા છે. નારદજી આગળ નીચે બેઠા. બધા ઋષિઓ, તીર્થો, સાધુ, સંતો, ભગવાનના પ્રેમી ભક્તો બધા જ કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. નારદ જેવા નારદ સંત એ સનત કુમારોની સામે નીચે બેઠા છે. નારદજી કહે છે, પધારો ગુરુ પધારો. નારદજી જાણે બધાને આપણને જ્ઞાન આપતા હોય કે જ્યારે આપણે ગુરુની પાસે જ્ઞાન લેવું હોય તો ગુરુના ચરણમાં બેસવું પડે. ગુરુના ચરણમાં બેસવું જોઈએ. નારદજી સનત કુમારોના ચરણમાં બેઠા છે. વૈકુંઠમાં વાસ રે અમર ફળ ખાવાને સૌને જેઓ વેદ વ્યાસજીની વાડીએ આવો અમર ફળ ખાવાને વેદ વ્યાસજીની અમર ફળ ખાવાને અમર ફળ. નારદજીએ કથાનું આયોજન કર્યું. સનત કુમારો કથા સંભળાવવા માટે વ્યાસપીઠ ઉપર બેઠા છે, બિરાજમાન થયા છે. નારદજી આગળ નીચે બેઠા. બધા ઋષિઓ, તીર્થો, સાધુ, સંતો, ભગવાનના પ્રેમી ભક્તો બધા જ કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. નારદ જેવા નારદ સંત એ સનત કુમારોની સામે નીચે બેઠા છે. નારદજી કહે છે, પધારો ગુરુ પધારો. નારદજી જાણે બધાને આપણને જ્ઞાન આપતા હોય કે જ્યારે આપણે ગુરુની પાસે જ્ઞાન લેવું હોય તો ગુરુના ચરણમાં બેસવું પડે. ગુરુના ચરણમાં બેસવું જોઈએ. નારદજી સનત કુમારોના ચરણમાં બેઠા છે. એની પાસે આપણે અહંકાર લઈને જઈએ, ઈગો લઈને જઈએ તો જે પ્રેમ મળવો જોઈએ એ ન મળે. એટલા માટે હસ્તીને ખોયા વિના મસ્તી તુજને નહીં મળે. જે અંદરની મસ્તી છે, અંદરનો આનંદ છે, નિજાનંદ જેને કહેવાય, હસ્તીને ખોયા વિના મસ્તી તુજને નહીં મળે.
અને જ્યારે હૃદય પુલકિત બને, અંદરનો જે આનંદ મળે, રોમે રોમ રૂવાણે રૂવાણું જ્યારે પ્રસન્ન થાય, એને મસ્તી કહેવાય. અંદરની મસ્તી કોને કહેવાય? 350 કરોડ રૂવાણા જ્યારે પુલકિત બને, એને અંદરની મસ્તી કહેવાય. હસ્તીને ખોયા વિના મસ્તી તુજને નહીં મળે, મજદારમાં ડૂબ્યા વિના કસ્તી તુજને નહીં મળે. મરજીવા હોય એ જ્યાં સુધી દરિયાને તળિયે ન જાય ત્યાં સુધી એને મોતી ન મળે. મજદારમાં ડૂબ્યા વિના કસ્તી તુજને નહીં મળે. અને બંધન એ તો મુક્તિનું દ્વાર છે. જ્યારે બંધાઈએ ને ત્યારે મુક્તિ મળે. ભગવાનના પ્રેમથી બંધાઈએ, સદગુરુના પ્રેમથી બંધાઈએ, સંતોના પ્રેમથી બંધાઈએ, આપણા પરિવારના જે સદસ્યો છે, આપણા સગા સંબંધી સ્નેહીજનો મિત્રજનો, એ બધાના પ્રેમથી જ્યારે આપણે બંધાઈએ ને ત્યારે મુક્તિનો અહેસાસ થાય. બંધાયા વગર તો મુક્તિનો અહેસાસ થવાનો નથી. બંધનમાં બંધાયા વિના મુક્તિ તુજને નહીં મળે, આંખો મીચાયા વિના જ્યોતિ તુજને નહીં મળે. તારી આંખો મીચાયા વિના જ્યોતિ તુજને નહીં મળે. અંદર જે જ્યોત ચાલુ છે, અંદર જે જ્યોત જલે છે પ્રેમની, પરમાત્માના અહેસાસની, આપણે કહીએ છીએ ને કે આત્મા સો પરમાત્મા, એ અંદર જ્યોત પ્રગટ છે. પણ જ્યાં સુધી આપણે ભગવાનનું ધ્યાન ન કરીએ, એક ચિત્તથી એની સાથે જ્યાં સુધી વાર્તાલાપ ન કરીએ, એક ચિત્તથી એનું કથાનું શ્રવણ ન કરીએ, આંખો વિચાયા વિના એ જ્યોતિ તુજને નહીં મળે. હું ત્યાં હરી નહીં. જ્યાં સુધી અહંકાર હશે ત્યાં હરી નહીં આવે. હું નીકળી જાય એટલે હરી ઓટોમેટિક પ્રગટ થાય. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे. આપણે કંઈક મેળવવું છે, કંઈક જોઈએ છીએ, કંઈક પામવું છે, કંઈક અહેસાસ કરવો છે, તો આપણો અહંકાર છોડવો પડશે. मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, क्यों आखिर दाना खाख में मिलके गुले गुलजार होता है. દાણો જ્યાં સુધી જમીનમાં દટાય નહીં, એ પછી કોઈ પણ અનાજનો હોય, વૃક્ષનો હોય, ફૂલનો હોય, ગમે તેનો જે બીજા રોપણ થાય અને એ ધરતીની અંદર જ્યાં સુધી દટાય નહીં ત્યાં સુધી વૃક્ષ બનતું નથી. ગુલે ગુલઝાર હોતા હૈ. એટલે નારદજી પોતાના અહંકારને છોડી અને આપણને એ ઉપદેશ આપ્યો કે જ્યારે જ્ઞાન લેવું હોય, કંઈક પામવું હોય, ભગવત કૃપા મેળવવી હોય, ત્યારે સૌથી પહેલા આપણે અહંકાર છોડવો પડશે. આપણે કહ્યું ને કે દયા ધર્મ કા મૂળ હૈ, પાપનું મૂળ અભિમાન. પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબલગ ઘટ મેં પ્રાણ. એટલે સૌથી પહેલા આપણને એમ થાય ને કે મારે પાપમાંથી મુક્ત થવું છે, ત્યારે પહેલું અભિમાન છોડવાનું. એટલે મોટા ભાગના પાપમાંથી આપણે મુક્ત થઈ જશું. પછી પાપ થશે જ નહીં આપણાથી. સનત કુમારો નારદજીને ભક્તિનું દુઃખ દૂર કરવા માટે શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. નારદ, આ શ્રીમદ ભાગવતની કથા કેવી કથા! સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કથા ક્યારેક જ સાંભળવી એવું નથી. આનું તો સદાયને માટે સેવન કરવું. જે આપણે કોઈ પણ ધાર્મિક પુસ્તક, જે કથા શ્રવણ કરી, જે સાંભળી, રોજ સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. દરરોજ સ્વાધ્યાય એટલે કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો.
દરરોજ એને સ્વાધ્યાય કહેવાય. અધ્યયન કરી તે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. પરમાત્મા આપણું કલ્યાણ કરે છે. 5 યજ્ઞ કયા છે શાસ્ત્રની અંદર? એક દ્રવ્ય યજ્ઞ. આપણે કોઈ પણ આવો મોટો યજ્ઞ કરીને એની અંદર જે ધન વાપરીએ ને, એની અંદર જે પૈસા વાપરીએ ને, એ દ્રવ્ય યજ્ઞ છે. દ્રવ્ય એટલે ધન. પછી તપ યજ્ઞ. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે, અધિક માસ ચાલે છે. માતાઓ બહેનો આખા મહિનાના એકટાણા કરે, કોઈ ઉપવાસ કરે, કોઈ જપ તપ જે કંઈ કરતા હોય, કોઈ દાન પુણ્ય કરે. આ તપ યજ્ઞ છે. અત્યારે જે તમે એકટાણા કરો છો ને, એ તપ યજ્ઞ છે. એ તપ કર્યું કહેવાય. શરીરને થોડું પણ આપણે કષ્ટ આપીએ ને તો એ તપ કહેવાય. ભૂખ તો લાગે, એકટાણા કરીએ તો ભૂખ ન લાગે? શું ભૂખ તો લાગે જ ને. અતિશય ભૂખ્યા ન રહેવાય તો ફરાળ કરી લેવાય, એમાં કાંઈ વાંધો નહીં. શાસ્ત્રે છૂટ આપી છે. એનું નામ જ ફલાહાર છે. ફળ અથવા દૂધ, અનેક પ્રકારના વ્યંજનો સાથેનું જે આપણે ફરાળ કરીએ ને, 11 રહીએ ને, એવું ફરાળ નહીં. અનેક પ્રકારના વ્યંજનો, એમાં તમે સમજી ગયા હશો કે લગભગ 8-10 આઈટમના ફરાળ હોય. થાય તો કરવાનું સ્વૈચ્છિક. આપણને એમ થાય કે આપણે કરી શકશું તો પ્રેમથી કરવાનું. અને કદાચ એમ થાય કે નહીં થઈ શકે, એની અંદર વચ્ચે એનો ભંગ થશે તો ન કરવાનું, કાંઈ વાંધો નહીં. પરંતુ ભગવાન પ્રત્યેની, પરમાત્મા પ્રત્યેની, આપણે જે ઈષ્ટને પૂજીએ છીએ, જેનું આપણે ધ્યાન કરીએ છીએ, એના પ્રત્યેની સાચી નિષ્ઠા હશે ને તો ભગવાન બધું કબૂલ કરશે, બધું સ્વીકારશે. એક તપ યજ્ઞ. બીજું યોગ યજ્ઞ. આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે યોગ કરીએ. એમાં બધી જાતની જે યોગની ક્રિયાઓ છે ઘણા બધા કરે. જો કે યોગનો પ્રચાર રામદેવજી મહારાજે બહુ કર્યો, એના પછી તો બહુ લોકો કરતા થઈ ગયા યોગ. અને હવે તો યોગ દિવસ આવે. દિવસ તો પહેલાંય આવતો, પણ રામદેવજી મહારાજે પ્રચાર કર્યો ને એના પછી બધાને ખબર પડી કે ઓ, આ તો યોગ દિવસ છે. યોગ યજ્ઞ છે, આપણા શરીરના સ્વાસ્થ્ય માટે કરવામાં. પછી હમણાં મેં કહ્યું સ્વાધ્યાય યજ્ઞ. જે પણ ધાર્મિક પુસ્તકનું અધ્યયન કરીએ, જે વાંચીએ, એ સ્વાધ્યાય યજ્ઞ છે. અને અત્યારે જે આપણે આ લાવો લઈ રહ્યા છીએ, ભગવાનની જે કૃપા થઈ છે, આ યજમાન પરિવાર દ્વારા, એના માધ્યમથી આપણને બધાને જે આ ભાગવત શાસ્ત્ર સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે ને, એ જ્ઞાન યજ્ઞ. અત્યારે જે થઈ રહ્યો છે એ જ્ઞાન યજ્ઞ. આવા 5 યજ્ઞો છે. આમાંથી ગમે તે એક યજ્ઞ કરીએ ને તો પણ પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થાય. આપણી ઈચ્છા, કામના, મનોકામના, આપણા મનોરથ એ સિદ્ધ થાય છે. સનતકુમારો કહે છે, આ સનતકુમારોએ નારદજીને શ્રીમદ ભાગવતની કથાનું મહત્વ સમજાયું. કથા કેવી? હરિ ઓમ. એક ચોખવટ કરી દઉં, આપણે મૂળ કથા કરવી છે. જે શ્રીમદ ભાગવતની કથા છે ને, આપણે બીજી વાતો જ કાંઈ નથી કરવી. કથામાં તો બીજી ઘણી વાતો હોય, ઘણા કરતા હોય, બીજી ઘણી વાતો. થોડી વાર ભગવાને ગરમીમાં રાખ્યા તો એ પ્રમાણે રહેવું પડે આપણે. જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહ્યો. આપણે વાત એ કરતા હતા કે આપણે શ્રીમદ ભાગવતની મૂળ કથા શ્રવણ કરવી છે. આપણે બધાએ બીજી વાતો બધી જગ્યાએથી સાંભળવા મળશે, બીજા જ્ઞાન પણ ઘણી જગ્યાએથી સાંભળવા